મોર્નિંગ જયમાં મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 8:30 વાગે અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે આપણી ભસાવની અંદરથી આપણે મિત્રો રાતે એક જગ્યાએથી લોડિંગ કરી આવ્યા હતા અને સવારની અંદર આપણે એક જગ્યાએ લોડિંગ કરવા આવી ગયા મિત્રો ને અહીંયાથી આપણે કરવાનો હોય 10 ટન માલ લોડિંગ અને આપણે એક જગ્યાએથી 24 ટન માલ લોડિંગ કરી લીધો ને આપણે માલ ભર્યો હોય ભાઈ ઓલી ટ્રીપમાં જ્યાંનો ભર્યો તો ત્યાંનો જ મિત્રો પૂર્ણાનો જ અને આપણે રાતે ખાલી કરીને આવી ગયા હતા તો એક જગ્યાએથી ભરાઈ ગઈ ને બીજી જગ્યાએ આવ્યા મિત્રો ત્યાં તો અહીંયા મિત્રો પ્લાન બંધ હતું એટલે હવે સવારની અંદર અહીંયા ભરાઈ આપણી ગાડી અને મીઠાને ઢેગલા જોવો તમે ખાલી અને મિત્રો આ મીઠું આપણે જે ખાવાનું મીઠું હોય ને એ મીઠું હોય મિત્રો અને વાથી ભરીને આવ્યા નહીં તો હાવ ઝીણું હોય અને પ્રોપર તો જગ્યાનું નામ મને નથી આવડતું મિત્રો ભસાવની અંદર જ છે તો હાલો મિત્રો હવે આપણી ગાડી સાઈડ જાય ને બતાડું તમને કેવી રીતના ભરાય છે ને શું હે અહીંયા આપણી ગાડી ભરાઈ ગઈ છે ને આપણે જારી બારી મારી દીધી છે કમ્પ્લીટ ને હવે જવાનું છે આપણે કાંટો કરાવવા માટે અને અહીંયા જોવો જાતના મીઠા પડ્યા છે ભાઈ એમાંથી જે આ બાસકા છે એ આપણી ગાડીમાં ભરાણા છે મિત્રો અને હવે આપણે રેડી બધું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે જવાનું આખાઈથી પહેલાં કાંટો કરાવીને પછી આપણે ભાગતા અહીંયા પડી છે આપણી ગાડી હવે આ ગાડી મિત્રો નીકળે તો પછી આપણી ગાડી નીકળશે હવે આ ગાડીમાં 3 ખપી જેવું બાકી છે તો હાલો મિત્રો મળીએ સીધા કાંટે પડીને આપણે ગાડી પર નીકળી ગયા છે ને આપણે પહોંચી ગયા છે સામખિયારી ને ભાઈ આજે બહુ ટાઈટ લાગે છે એટલે મિત્રો આપણે જેકેટ હજી પહેરીને રાખ્યું હોય આ બાજુ બહુ ઠંડી છે અને અત્યારે આપણે આવેલા જઈએ છે સામખિયારી પૂગવા આવ્યા સામખિયારીથી થોડાક પહેલા આવે મિત્રો કસડો બારે માસ જોઈ લ્યો ખાલી તમે કચ્છની ટ્રાફિક કેવી છે ભાઈ સવારની અંદર આ તો હજી મિત્રો સવારમાં છે બાકી બપોરે કે હોય સાંજે કે એટલે કચ્છમાં ગલાય જ જાઓ તમે ટ્રાફિકમાં એમાં ભાઈ ઓવરબ્રિજ ઉપર જે જામ કરીને બેસે ને મિત્રો એ કલાક સુધી રહે અડધી કલાક એવું હોય ભાઈ આમાં કચ્છની અંદર આ બાજુ નીચે રોડ જાય ને એ જાય પાલનપુર દિશા અને આપણે ચડાવી લીધી ભાઈ મોરબી સાઈડ હવે અહીંથી આવીએ મિત્રો સુરજબારીનો બ્રિજ પછી આવશે માળિયા એવી રીતના ગામના નામ આવતા જાય ને મોરબી આવી જાય વટીને ભારતનો પંપ આવે છે ત્યાં આપણે 3000નું ડીઝલ નાખ્યું હોય બીજું ડીઝલ તો આપણે મોરબી વટીને રાજાને પંપ જ નખાવવાની હોય ફૂલ ટાંકી તો કરાવવાની હોય ને અહીંયા આપણે 3000નું નખાયું હોય મિત્રો તો હવે અહીંથી આપણે નીકળવાનું હોય પહેલાં મોરબી પાસ થઈ જાય પછી આપણે કઈ ટાયરું બાયરું બદલાવાના ચોટીલા તો બદલાવી નાખીએ અને સાઈડું ફેરવવાની હોય ટૂંકમાં મિત્રો આખો નવો જોટો નાખ્યો એ ઓલી સાઈડ ને આ સાઈડ ને એવું કરવાનું હોય તો હાલો કન્ટિન્યુ આપણે અહીંથી નીકળીએ ક્યારે વટીને જે ટેન્કર હરક્યું હોય ને ત્યાં બીજી ગાડીઓ પર હરકી ગયું હોય જોઈ લ્યો તમે ખાલી આ ટેન્કર બ્લાસ્ટ થયું હોય મિત્રો ના ટેન્કર બ્લાસ્ટ થતા 3 થી 4 ગાડી એમને હરકી ગઈ મિત્રો હજી હરકે છે વિડીયોમાં જોઈ લીધો તમે ધવાડા નીકળે છે અત્યારે આપણે પહોંચી ગયા સુરજબારીના બ્રિજ ઉપર અને અહીંથી તમે ખાલી મીઠા ઢેગલા જુઓ આમાં મીઠું ભરાય છે મિત્રો આપણે પહોંચી ગયા મોરબીની અંદર ને મોરબીની અંદર ભૂગ્યા પછી ભાઈ કોઈથી રોડ કામ વાળા હોય નહીં એવું બને જ નહીં મિત્રો તો અત્યારે આપણે હમણાં મળ્યા હતા ટ્રાફિક હોય જ ભાઈ એમાં રોડ કામ વાળા હોય જ મિત્રો જ્યાં ખાડો હોય ત્યાં બુરે આપણે કરાવવાનો હોય ભાઈ જેક રિપેરિંગ તો મિત્રો આપણે જેક વાળાને ગોતીએ છે કે મળી જાય તો આપણે જેક રિપેરિંગ કરાવી નાખીએ
આમાં જોતા આવીએ ભાઈ લાઈનમાં ક્યાંય જેક રિપેરિંગ થાય એમ હોય તો મિત્રો. જે ખમો કરાવવા ગાડી ઊભી રાખી છે તો અહીંયા કરાવવાનો છે. અમે જે ખમો ને પપ્પા જેક લઈને ગયા છે ને હું આવ્યો હું ભાઈ મીઠાનું બાસકું ખીસવા માટે. કેમ કે મિત્રો બાસકું હોય ને પડી જાય એમ છે એટલે આપણે ખીસી અને આમ મેલી નાખીએ. અને જોઈ લ્યો ભાઈ આમાં બધામાં છે મીઠું. મોરબી વાળો હાઈવે છે મિત્રો. આ હવે આપણું મીઠું એ કઈ આમ નમે એમ નથી મિત્રો, બધું કમ્પ્લીટ છે. આપણે જે ખમો કરાવવાનો હોય ને એ મોરબી પહેલા દુકાન આવે છે બાપા સીતારામ. તો અહીંયા મિત્રો આપણે જે ખમો કરાવવાનો હોય આપણો બાપા સીતારામ દુકાને થાય છે આપણો જેક સાફ. જે ખમો કરાવીને નીકળી ગયા છે અને ભાઈ તમે બાપા સીતારામ હાઇડ્રોલિકમાં જાજો મિત્રો. મોરબીથી 4 કિલોમીટર પહેલા આવે છે ખોડિયાર હોટલ ને એરજેટ સામે. અને 1 નંબર કામકાજ છે મિત્રો હાઇડ્રોલિકનું. આપણે જે ખમો કરાવ્યો હરીશભાઈ નામ છે ને હવે આપણે નીકળી ગયા છે ને મોરબી પૂજ્યા છે. અને મોરબીની અંદર ભાઈ અત્યારે તો કઈ ટ્રાફિક નથી નડતી મિત્રો. હમણાં એવા સામે નડીએ મને એવું દેખાય છે ટ્રેક્ટર વાળો ચડાવે છે મિત્રો. આમાં આપણે ઝીણા મોટી ટ્રાફિક કવરાવે મોરબીની અંદર ને બીજા મારવાડી ટેલર વાળા અહીંથી કોહે ને અહીં કાઢે, અહીંથી કોહે ને અહીં કાઢે ટેલર મારવાડી. પહોંચી ગયા હે 12:30 ને આપણે મોરબી બધું પાસ કરી લીધું અને આપણે પહોંચી ગયા હે વાંકાનેર. અને ભાઈ આજે તો ક્યાંય આપણે ટ્રાફિક નડી નથી. મોરબીમાં મિત્રો વાંધો નથી આવ્યો. હવે રાજાના પંપે આપણે ટાંકી બાકી ફૂલ કરાવી નાખીએ પછી બરાબર હાલતા રહેવું પાછા. તો હાલો મિત્રો મળીએ સીધા હવે આપણે રાજાના પંપે પૂગીને. આપણે પૂગી આવ્યા છે વાંકાનેર વટીને રાજાને પંપે અને અહીંયા આપણે નખાવીએ છે ડીઝલ. તો 350 લીટર જેવું આવી ગયું છે. અને હવે કડાકો બોલ્યો છે ફૂલનો. હજી ફૂલ નથી થઈ. આમાં મોએ દેખાવું જોઈએ પછી ફૂલ થાય. આમ રગેડા ઉતરવા જોઈએ તો આમાં ડીઝલનો હા ઊંધો કહેવાય. આપણે ડીઝલ બીઝલ નખાવીને નીકળી ગયા છે અને વાગી ગયો છે 1. તો હવે આપણે હરભોલે હોટલમાં જમવાનું હોય મિત્રો. તો હમણાં હરભોલે હોટલ આવશે ચોટીલા પહેલા મિત્રો, બાઉન્ડ્રી પહેલા આવે હરભોલે હોટલ. ને મિત્રો અહીંયા જોઈ લો એક જ ગાડી પાસ થઈ શકે કેમ કે અહીંયા હાલે પુલિયાનું કામ. નકણે એક ગાડી જ પાસ થઈ શકે. ભાઈ આજે તો હે ને મિત્રો કઈ ખબર નથી પડતી યારો છે કે ઉનાળો છે ને ભાઈ ટાઈગર જેવી લાગે. વાવડો જ આવે છે મિત્રો ટાટો ટાટો પર. તો હાલો મિત્રો મળીએ સીધા હવે આપણે હરભોલે હોટલે પૂકીને.
આપણે હરકોલે હોટલમાં જમીને નીકળી ગયા છે, રોડ ઉપર ગાડી ચડાવી લીધી છે ને હવે આપણે જવાનું છે ચોટીલા. ત્યાં આપણે જરાક ટાયરું બાયરું ફેરવવાના છે મિત્રો, તો એ ફેરવી નાખીએ અને પછી આપણે નીકળીએ પૂરના સાઈડ પાછા. મિત્રો હવે આપણે ચોટીલા બાજુ ટર્ન મારવાનો છે અમદાવાદ હાઈવે ઉપર, અને આ સીધો જાય તો આ પાછો ઉતરી જાય. એટલે હવે આપણે અહીંથી ટર્ન માર લેવાનો છે મિત્રો. હવે રોંગ સાઈડ આવે. અહીંયા મિત્રો ખાડા છે, ટર્ન મારવામાં ભાઈ જોવું પડે. કાયમી મિત્રો કાયમી માટે ટ્રાફિક હોય જ, ગમે ત્યારે આવો, રાતે હોય કે દી ના હોય. જો અત્યારે આપણે ચોટીલા બાઉન્ડ્રીની ટ્રાફિકમાં હે મિત્રો, ને આજે કંઈક કાયદો કર્યો છે, આમાં 2-4 ડબલિયા ડંડા લઈને ઊભા છે, એવો કંઈક કાયદો કાઢ્યો નવીન. આ બાજુ 4 વ્હીલર નું હે, 4 વ્હીલર તો આમાં જ્યાં મન પડે ત્યાં ખોવાય મિત્રો. અહીંથી તમારે રોંગ સાઈડ જવાય, જો આમ જવું હોય તો એ પહે. અહીંયા ગાડી વાળાનું જ છે કે 4 વ્હીલર વાળાનું બંધ થઈ ગયું હોય. અહીંયા 4 વ્હીલર વાળાના ટોલ નાકા નથી લેવામાં આવતા મિત્રો, ખાલી ગાડી વાળાના ઓનલી ટોલ નાકા લેવામાં આવે છે. તો એ હમણાં બંધ થઈ જાય વેલા મોડું. તો હાલો મિત્રો હવે આપણે આયલા જાય ને મળીએ સીધા ચોટીલા પૂગીને. ચોટીલા કાંડલી ગ્રુપમાં પૂગી આવ્યા છે ને અહીંયા સદામ પાસે બદલાવાના છે આપણે ટાયરું મિત્રો. આ હે સદામની દુકાન. તો હાલો મિત્રો ફટાફટ આપણે નવા જોટામાં જેક મારી દઈએ. આપણે મારીએ છે અત્યારે જેક, કેમ કે ભાઈ ફટાફટ ટાયર ખુલી જાય મિત્રો. અહીંયા એક જગ્યાએ જેક લાગી જાય તો પછી આપણે પાછો સામે મારવાનું હોય. તો અહીંયા આપણે જેક મારીએ છે. તો મિત્રો થોડોક હાર્ડ કેવરાવે આપણો, એક તો જેક તો હમો કરાવ્યો છે એટલે થોડોક હાર્ડ કેવરાવે છે, બીજું કંઈ છે નહીં. તો હાલો ફટાફટ આપણે 2 અહીંથી જેક મારી નાખીએ મિત્રો. એટલે મારી નથી નાખવો, જેકને મારવો હે, અવરું ન સમજતા મિત્રો, અવરું કોમેન્ટ ન કરતા, સમજીને મારી નથી નાખવો, આપણે હાથેથી મારવો હોય એટલે કે ટાયર અધર થઈ જાય એટલો. તો હાલો મિત્રો ફટાફટ આપણે એક જગ્યાએ જેક મારી દઈએ, મળીએ પછી. નવા જોટામાં આપણે જેક મારી દીધો છે કમ્પ્લીટ. હવે આપણે ટાયર નીકળી જાય મિત્રો, જોઈ લ્યો. અહીંયા આપણે એટલો જેક માર્યો છે આવી રીતના. હવે આપણે ટાયર નીકળી જશે. તો હવે આપણે નવો જોટો છે ને મિત્રો, એ સામેની સાઈડ જવા દેવાનો હોય. હું તમને બતાવું ક્યાં રાખવાનો હોય. નવો જોટો અહીંયા રાખવાનો હોય ને આ જોટો હોય મિત્રો એ આપણે રાખવાનો હોય અહીંયા. તો 2 ટાયરને આપણે 4 ટાયરની ઢટલા બદલી કરવાની છે, વધારે કંઈ નથી કરવાનું. તો હાલો મિત્રો ફટાફટ હવે આપણે બીજી સાઈડ જેક મારી દઈએ, મળીએ પછી. આપણે નાખી દીધો છે નવો જેકેનો જોટો, જે આપણે માર્ગમાં જાલનાથી નાખ્યો હતો ને મિત્રો જોટો, એ જોટો છે ને વાંથી કાઢીને અહીંયા નાખી દીધો છે. તો અહીંયા હવે આપણે બે નવા ટાયરો અહીંયા નાખી દીધા જેકેના, અને ઓલી સાઈડ જે અહીંથી જોટો હતો ને ઓલી સાઈડ નાખ્યો, એ પણ હું બતાડું મિત્રો તમને. તો આ છે એ જોટો, અહીંયા આપણો નવો જોટો હતો એ વાં નાખ્યો ને વાંથી લઈને અહીંયા નાખ્યા છે. હવે આગલા ટાયરનું મિત્રો આપણે સાઈડ પલટી કરાવવા આપ્યું હોય. આગલું ટાયર આ જે હતું ને એને સાઈડ પલટી કરાવવાનું હોય ને પાવડર કરાવવાનું હોય, તો એ ટાયરમાં ખોલ્યું હોય ને 2 ટાયર આપણા છે મિત્રો. આ બેમાં જે કંઈ હાલે એમ નથી. એક વ્હીલ પ્લેટ આપણે સ્પેરમાં રાખવાની છે. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. ભાઈબંધ આવી ગયો આપણો પનોતી. કી હે ભાઈ? કી મજામાં? કી કોર જા ગાડી લઈને? હે આવડ એટલે થાકી થોડી કોશી કરતો જા, નકા અહીં પૂરું હે. તો ભાઈ જો આવ્યો મારો પગ ખીસન. વિડીયો આજ પૂરો કરીએ. વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો, જય શ્રી રામ ની કોમેન્ટ કરી નાખજો. હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે આવતીકાલે સવારે. તો જય શ્રી રામ એન્ડ બાય બાય.